કાર જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો આજે તમારા માટે લઈને આવી ગયો છું મિત્રો આપણા રીંગણની ખેતીનો વિડીયો. તો મિત્રો તમે આપણી આ નર્સરી જોઈ રહ્યા છો. મિત્રો આપણી નર્સરીની બાજુમાં જ મિત્રો અત્યારે આપણે રીંગણીની રોપણીનું કામ ચાલુ છે. તો ઘણા બધા ખેડૂતોનો મિત્રો એવો પ્રશ્ન છે કે રીંગણીની રોપણી કઈ રીતના કરવી જોઈએ, શું અંતરે કરવી જોઈએ. તો મિત્રો આજ હું તમને આ બતાવી દઉં બધું કે કઈ રીતના સોંપેલી છે, શું અંતર રાખેલું છે. તો મિત્રો આ ટૂંકમાં ક્યારા બાંધેલા છે, તમે જોઈ શકતા છો. મિત્રો આ રીતના આપણે ક્યારા બાંધેલા છે. અને મિત્રો વાત કરી દઈએ તો મિત્રો આપણે ઝીગઝેગથી ટૂંકમાં ઝીગઝેગ પદ્ધતિથી મિત્રો રીંગણીની ખેતી કરેલી છે. ટૂંકમાં આ જે પાળ રહી આ પાળની મિત્રો બંને સાઈડ આપણે રીંગણની રોપણી કરેલી છે, તમે જોઈ શકતા છો મિત્રો આ ટાઈપ. અને રોપાની મિત્રો વાત કરી દઉં તો મિત્રો આપણે દેશી ચોકલેટ ગુલાબી રીંગણ કાંટાવાળી વેરાયટીનું વાવેતર કરેલું છે. તો મિત્રો જે કોઈ ખેડૂતો મિત્રો આ રીંગણની વેરાયટીની ટોટલ માહિતી લેવા માંગતું હોય તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હું તમને આ ચેનલની અંદર ટોટલ માહિતી આપી દઉં. આ તમે પ્લાન્ટ જોઈ શકતા છો મિત્રો, 25 દિવસનો પ્લાન્ટ છે, એક્યુરેટ રોપે એવો તૈયાર થઈ ગયો છે. તમે એના મૂળ જોઈ શકતા છો. અને વાત કરી દઉં તો મિત્રો આ પ્લગ ટ્રેનો રોપ છે. અને મિત્રો જોઈ રહ્યા છો મિત્રો આટલી એરિયાની અંદર મિત્રો આપણે વાવેતર કરવાનો છું. ટૂંકમાં વાત કરી દઈએ તો અડધા વીઘા જેવું થતું હોય છે સાહેબ. અને આમની અંદર મિત્રો પ્લાન્ટની વાત કરી દઉં તો મિત્રો આપણે 1170 પ્લાન્ટ ગયા છે. તમે આ વેરાયટી જોઈ શકતા છો મિત્રો. આમાં ટૂંકમાં હવે કાંટા માંડ્યા છે બેચવા પાંદરની અંદર. અને મિત્રો આ સાઈઝની વાત કરી દઉં તો તમે જોઈ શકતા છો ફૂટે ફૂટે મિત્રો આપણે રીંગણની રોપણી કરેલી છે. અને મિત્રો આ ટ્રેનો રોપ છે. અને મિત્રો અમને રોપવાની પદ્ધતિની વાત કરી દો તો ટ્રેના રોપને મિત્રો કાંઈ એવો બહુ ખાસ દબાવવાની જરૂર નથી. આ રીતના તમે આમ કરીને મિત્રો આ કમ્પ્લીટ પાળની અંદર બેસી ગયો છે. અને મિત્રો વસ્તુની વાત કરી દો તો મિત્રો આપણે જે ઓર્ગેનિક ખાતર આવે છે એ નાખેલું છે. અને મિત્રો બીજી વાત કરી દઉં તો મિત્રો આમાં દેશી ચોકલેટ ગુલાબી રીંગણના ધરું નાખેલા છે. તો મિત્રો આ તમે જોઈ શકતા છો આ ટાઈપ મિત્રો કાંઈક રીંગણની રોપણી મિત્રો અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો મિત્રો આ વેરાયટીની મિત્રો સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત મિત્રની અંદર મિત્રો તમને મળી જશે. અને મિત્રો આ રોપેલા મિત્રો વાત કરી દઉં ને તો 1 કલાક જેવું થઈ ગયું છે આજે ક્યારે એમાં. પણ મિત્રો હજુ એમને પિયત નથી મળેલું. તોય બી મિત્રો તમે જોઈ શકતા છો એકદમ છોડ મિત્રો ખુમાસમાં એટલે કે કુળબમાં છે. અને મિત્રો અત્યારનું વાતાવરણની વાત કરી દો તો ઠંડુ વાતાવરણ છે, એટલે મિત્રો કંઈ તકલીફ પડે એવી નથી. તો ઘણા ખેડૂતો કહેતા હોય છે કે મોટી સાઈઝના રોપા પસંદ કરવા જોઈએ કે નાની સાઈઝના. તો મિત્રો આપણે નાની સાઈઝના રોપાનું રોપણ કરેલું છે. આમાં મિત્રો પાણી મળી ગયું છે, તમે જોઈ શકતા છો. ટોટલ ક્યારામાં મિત્રો ઝીગઝેગ પદ્ધતિથી અને મિત્રો ફૂટે ફૂટે આપણે રીંગણીની રોપણી કરેલી છે. આના મિત્રો 1-2 ફાયદા છે, એ બધા હું તમને બીજા વિડીયોની અંદર કહી દઈશ. તો મિત્રો ટોટલ માહિતી માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.